ઓકે તો ઝીંગળાનું જે માતાજી બધાને સાંજારે રખાય શુભેચ્છા પાઠવું છું. મેળિયાના લોગ 800 પછી તમારું સ્વાગત છે. અને આજે એમ કહેવાય ને કે આપણે યુટ્યુબ ચેનલમાં 1Kની યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે અને એની કોશિશ કાંઈક અલગ હોય છે. બધાએ ખૂબ આભાર 1K કરાવવામાં બદલ તમારો ખૂબ આભાર અને થેન્ક યુ. બધાએ મને 1Kમાં સપોર્ટ કર્યો અને જે આગળ આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને નવા વિડીયો જોતા રહ્યો. બસ તમને તો લગભગ તો બધાને ખબર જ હશે, આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે તાબામાં થઈને કરતા હોય. મને તો ખબર નથી કે 1K કમ્પ્લીટ થઈ જાય. ભાઈબંધનો સ્ક્રીનશોટ ભાઈબંધ એમાં વોટ્સઅપમાં નાખ્યો ને એનો ફોન આવી કે જતો ભાઈબંધ કે તારે યુટ્યુબ ફેમિલી કે 1Kની થઈ ગઈ. પછી મને ખબર નથી, પછી મેં જોયું અને બસ તરત ને તરત કેટલા 991 સબસ્ક્રાઈબ હતા ને કે હમણાં તારે 1K પૂરા થવા આવશે. બસ તરત ને તરત મેં ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ અને ફેસબુકમાં સ્ટોરી મૂકી કે કમિંગ સૂન 1K. પછી તરત ને તરત અડધી કલાક ગઈ ને ત્યારબાદ તરત 1K થઈ ગયા. થેન્ક યુ બધાનો આભાર. અને બસ આગળ આવો, તમારો ભાવ અને તમારું શું કહેવાય આવીને આવી રીતના સપોર્ટ કરતા રહ્યો. અત્યારે જોવા ધાબ માથે છો, આમ મજા આવે છે, હરિયાળી જો વાતાવરણ છે. બસ આવી રીતના બધા આગળ વધારતા રહ્યો અને નવા અમારા વિડીયો જોતા રહ્યો. બધાએ કોમેન્ટ કરી દીજો 1Kની કોંગ્રેચ્યુલેશન બધાએ કહી દીજો. 1K આપણે કમ્પ્લીટ ફેમિલી કરી નાખી છે. તો આપણે હવે જઈશું છે ને, આજે તો શું ગુરુવાર છે, બુધવાર છે, એટલે બુધવાર નહીં પણ ગુરુવાર છે. હા તો હમણાં આપણે જવાનું છે માતાજીએ દર્શન કરવા. બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. માટે જઈશું હિંગળાજ માતાજી ના શિવા દાદા છે અને જો અત્યારે ત્યાં એમ નીચે છે, જો અહીંયા કણે દર્શન કરવા જવાનું છે. બધા એ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બહુ જ આનંદ છે, કારણ કે આમ એક યુટ્યુબરને જ ખબર હોય છે કે 1Kમાં કેવી રીતના હોય ને કેવી આમ ફિલિંગ આવે, કેટલો આનંદ જ હોય. કારણ કે એમાં કેટલી મહેનત કરવી પડે, બધી આવી રીતના વિડીયો ઉતારવો પડે અને શું કહેવાય એડિટ કરવો પડે અને બધું. કાંઈ વાંધો નહીં, સારું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો બધા. ઓકે તો જો આ છે અમારા હિંગળાજ માતાજીનો મઠ. લોકને એવું રહ્યું ચાલુ કર્યું, લાઇટ છે. હા લાઇટ છે, જો મસ્ત મજાનું આપણે એમ કહેવાય ને કે અહીંયા કણે મઠ છે. માતાજીનો મઠ મસ્ત મજાનો છે અને આ તમે આગળ વ્લોગમાં જોયું હશે તે. અને આપણે 1K કમ્પ્લીટ થઈ ગયા એટલે હું જો અત્યારે આવ્યો છું માતાજીના દર્શન કરવા. તો તમને પણ દર્શન કરાવું કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. બહુ જ મજા આવશે. એટલે મજા તો આપણે ખુશી જ એટલી છે. 1Kની ખુશી કોને ન હોય, જે યુટ્યુબરને જ ખબર હોય કે કેટલી ખુશી થાય છે. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ. ઓકે તો જો આ છે આપણા માતાજી. જો તમે બધા પણ દર્શન કરી લો. આમાં જો હમણાં આ માટે કલર ને એવું બધું કર્યું હતું, નામ ને એવું લખાયું હતું, એનો કાંઈ બ્લોગ આપણે મૂક્યો નથી. જો બાકી આ રીતના બધું કેવું મસ્ત મજાનું આપણે મઠ સંગાઈને ચાલો માતાજીના દર્શન કરીએ. જો તો કાંઈ વાંધો નહીં, આપણે જો અહીંયા દર્શન કરી લીધા છે અને હવે જશું વાયવાળા ખોડિયારમાં આવીને શિવદાસ દાદા તમને દર્શન કરાવીશ. બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બાકી આ મઠ છે આપણો માતાજીનું. આમ કહેવાય ને કે અડધી મહેનત બધી કહો ને, એટલે કે આમ અડધો સપોર્ટ કહેવાય તો આ હિંગળાજ માનો છે. જો કારણ કે આની દયા હોય ને તો જ બધું થાય, નકર આની દયા વગર કાંઈ ન થાય. અને એક તમે થોડોક સપોર્ટ કર્યો અને બાકી માતાજીએ સપોર્ટ કર્યો એના કારણે બધું થાય, નકર કાંઈ થતું નથી. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને બસ હવે ત્યાર પછી જો હું એકણે વાય આવી ગયો છું ખોડિયારમાંના દર્શન કરવા. જો અહીંયા ખોડિયારમાં અંદર બેઠા છે, જો તમને દેખાતા હશે. અને બસ કાંક અત્યારે તો જો સોમાહાની વાય પણ અત્યારે ફૂલ ભરાઈ ગઈ છે. જો અહીંયા પાણી છે, તમને દેખાતું હશે. તો હાલો હું વાયના એટલે કે ખોડિયારમાંના દર્શન કરી દઉં. કન્ટિન્યુ બ્લોગમાં બધા બનાવી રહેજો.
ઓકે, તો જો શિવાદાદા આવી જશે ને એના પપ્પા શિવાદાદા અત્યારે ઓટે જ બેઠો છું બસ. અને હવે તો ચાલો બધાને કન્ટિન્યુ બધાને દર્શન કરાવું, તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. જે અત્યારે તો કામકાજ ચાલી રહ્યું છે. ફાધર ગઈ ને એમાં બધું પડ્યું છે. અને બસ અત્યારે જો અહીંયા હું અત્યારે બધું બેસી જ ગયો છું. હું દાદાના દર્શન કરવા આવ્યો છું. બહુ અહીંયા મારા ફરી મહારાષ્ટ્ર મારા દાદાની બેઠા હોય છે, કારણ કે અહીંયા એટલે તો હાલો હું દર્શન કરી લઉં. તો જો આપણે હવે દર્શન કરી લીધા છે. અને દાદા આપણે જો અહીંયા આ ઘર છે ને મકાન, એટલે કે ત્યાં ફળિયામાં જ બેઠા છે. જો અહીં કણે છે આ શિવા દાદા, જો તમને દેખાઈ રહ્યા છે અહીંયા. અને આ છે બાકી ફળિયો ને આની પાસે મકાન. આ બસ એ જો અહીંયા દાદા બેઠા છે. તો સારું, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને બસ હવે ઓકે, ત્યાર પછી જો હવે હું છે ને બધે દર્શન કરીને કરી આવતો રહ્યો છું. અને આ કણે અત્યારે જો અગિયાર કેટલા 5:30 જેવું થયું છે. તમને જો સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે 5:30 જેવું થયું છે. ને હવે જવાનું છે મારે ગુવારને ઉપાડવા. વનકે થઈ ગયા એટલે કે ગુવાર ઉપાડવા પડે. કન્ટિન્યુ ટોપમાં બધે બન્યા રહેજો, બહુ જ મજા આવશે. તો સારું, હાલો હું લેવા જાઉં છું, થોડોક ગુવાર લઈ આવ્યો. અને બાકી જો લેવા જાઉં છું કન્ટિન્યુ વ્લોગમાં. ઓકે, ત્યાર પછી જો પડામાં આવતો રહ્યો છું. અહીંયા છે પાસે તે જો આ મકાન છે ને, બસ જો અત્યારે હું આવતો રહ્યો છું. અને ઉપાડવાનો છે જો આ છે. તો હાલો હવે હું ફટાફટ ગુવાર ઉપાડવા માંડું. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો બધાય. ઓકે, તો હવે જો ક્યારનો ગુવાર ઉપાડતો હતો ને, તો બસ હવે જો ગુવાર ઉપડી જશે. અને જો અહીંયા કરી નાખો ભેગો કરીને હવે આપણે આને ઘરે નાખવા જવાનું છે. અને ઓકે, બસ હવે ત્યાર પછી જો અહીં કણે આપણે ગુવાર જે હતા એ વાઢીને વાઢે હું ઉપાડીને નાખી દેજો. એમાં કાંઈ પડી છે, થોડાક ડોડા પીડ્યા છે. અને આમાં જો ઢોરને એવું બાંધ્યું છે. એમાં જો આ કાકાની વાસળી છે જોવડિયા, આ એની પાડી અને આ એની બીજી પાડીને આપણી વાસળી જો સામે બાંધી છે. જો આપણી વાસળી. તો સારી કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. દાતાડી લઈને જાઉં છું દાદાને પડામાં મકાઈ વાઢવા. કન્ટિન્યુ બધા વ્લોગમાં બના રહેજો. ઓકે, તો હવે જો હું બસ અહીંયા પડામાં આવી ગયો છું. અને જો આ મકાઈ પણ જો આટલી વાઢ નાખી છે, આમાં વાઢ નાખી છે જો આટલી સામે લગીને. અને હજી જો આમ સામેથી ડાય લગીને વાઢવાની છે. તો હાલો વાઢવા માંડો. અને બસ શું કહેવાય, જો અત્યારે આમ હાંજ પડવા આવી ગઈ છે. દી કાંક અહીંયા છે, જો તમને દેખાતો હોય છે. ચલો, કાંઈ વાંધો નહીં. આપણે અહીં કણે થોડીક આ મકાઈ ઉપાડવાનો છે ને, તો ઉપાડવા મળે આગળ વ્લોગમાં મળે. ઓકે, તો આ સાથે જ આપણે વ્લોગ અહીંયા આપીશું. વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો પસંદ આવી ગયો તો લાઈક કરો, શેર કરો. અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે. તો સારું, મળશે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય ઇંગ્લેન્ડ બધાને બાય બાય.